નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં હશો એવી આશા રાખું છું. આજે હું તમારી સમક્ષ એક નવો જ વિડીયો લઈને આવી છું. એમાં આજે આપણે ખાસ કરીને એક શબ્દમાંથી બનતા બે શબ્દો અને તેના અર્થ વિશે જાણીશું. અહીંયા તમે જોઈ શકો છો કે કેટલાક અંગ્રેજી શબ્દો લખ્યા છે. એ શબ્દોમાંથી બે શબ્દો બને છે અને તેનો અર્થ પણ અલગ અલગ હોય છે. તો પહેલો શબ્દ આપણે જોઈશું ડ્રિંક. ડ્રિંક એટલે કે પીવું. અને બીજો શબ્દ છે ઇંક એટલે કે શાહી. બ્રેન એટલે કે મગજ. અને રેઇન એટલે કે વરસાદ. એ જ રીતે ટાઈમ એટલે કે સમય. અને મી એટલે કે મને. આગળ છે ક્લોક એટલે કે ઘડિયાળ. અને લોક એટલે કે તાળું. એનિમી એટલે કે દુશ્મન. અને માય એટલે મારું. એલોંગ એટલે કે સાથે. અને લોંગ એટલે લાંબુ. એ જ રીતે આગળ જોઈશું લર્ન એટલે કે શીખવું. અને અર્ન એટલે કમાવું. એવરી એટલે કે પ્રત્યેક. અને વેરી એટલે ખૂબ, ઘણું, બહુ જ એવો અર્થ થાય છે. આગળ છે પ્લાન્ટ એટલે છોડ. અને એન્ટ એટલે કે કીડી. સ્ટોન એટલે પથ્થર. અને વન એટલે એક. એવી રીતે સ્વાઇંગ એટલે હિંચકો. અને વાઇંગ એટલે પાંખ, પાંખો એવો અર્થ થાય છે. આગળ જે ગોલ્ડ એટલે કે સોનું. અને ઓલ્ડ એટલે જૂનું. કંપાસ એટલે કંપાસ પેટી. અને પાસ એટલે કે ઉત્તીર્ણ થવું. એવી રીતે આગળ જોઈશું લિસન એટલે સાંભળવું. અને 10 એટલે કે 10. એવી જ રીતે આગળ જોઈશું યર એટલે કે વર્ષ. EAR એટલે એનો અર્થ થશે યર એટલે કાન. જોઈને મિત્રો કેવા સરસ મજાના શબ્દોમાંથી એક શબ્દમાંથી બે શબ્દો બનાવ્યા. તમને પણ આવા શબ્દો આવડતા હોય તો તમે પણ પ્રયત્ન કરજો અને આવા નવા શબ્દો બનાવજો. છેલ્લે લખેલું છે વોટ, તો તેનો અર્થ શું થાય છે તે તમે મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. અને આવા બીજો શબ્દો બનાવજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. આભાર.